આ શેનું ઇલેક્શન છે ખબર છે? આઈ ડોન્ટ નો બટ છે ખરી ઇલેક્શન હમણાં લગભગ શાયદ 26 તારીખે છે શાયદ. ઓકે, તમને મતનો અધિકાર મળી ગયો છે? મતનો અધિકાર મળી ગયો છે બટ દેવા નથી ગયા હજી. ફર્સ્ટ ટાઈમ દેવા નથી ગયા હજી હું. મારું પેલું આવેલું નથી ઇલેક્શન કાર્ડ. ઓકે. લાગે છે કે તમને કેવા નેતા ગમે? કામ કરે એવા નેતા ગમે છે? કોણ ગમે એવું કંઈ તમારું આઈડલ રાજકારણની અંદરથી કોઈ હોય? હા એટલે આમ ગમે એવા ગમે કે ધારો કે સપોઝ આપણા એરિયાની અંદર બધું કામકાજ વ્યવસ્થિત હોય તો આપને ગમે, બરાબર છે કે કોઈ બી ખરાબ રીતે ન ઓલું કરે, ભેદભાવ ન કરે. તમારા વિસ્તારમાં ભેદભાવ થાય છે? અમારા વિસ્તારમાં ભેદભાવ થાય તેને નહીં થાય. બધા સમ કરીને કરે તો ન થાય ને બધા હંપીને ન રહે તો પછી થાય ખરી. સોલ્યુશન કરવું પડે પછી. રાજકારણ ગમે? ગમે ન ગમે, પોલિટિકલ ગમે. હા, એટલે તમને મોકો મળ્યો હોય આવવાનો તો તમે એમાં જાઓ? તમને કોઈ નેતા બનવાનો મોકો મળે તો બનો તમે? બનવું તે નોય તે માઇન્ડ ઉપર જાય, ડિપેન્ડ કરે. ઓકે, ચાલો તમે નેતા બની ગયા, લોકોના કામ કેવા કરો? હા, હું નેતા બની ગઈ સપોઝ તો હું પહેલાં તો જે લોકોની સૌ પ્રથમ એ લોકો એવું કહે છે કે ગટરો સાફ કરાવો, રોડ સાફ કરાવો, આ કરો તે. ફર્સ્ટ ઓફ ઓલ તો એ સાફ કરાવવું પહેલાં તો. પછી ધારો કે પછી જે નવા એરિયાની અંદર જે બી કંઈ ડેવલપમેન્ટ માંગતા હોય એ ડેવલપમેન્ટ કરાવવું. એટલે આ બેન જો નેતા બની જાય તો એમણે એવું કીધું છે કે એમને સારા કામ લોકોના કરવા છે, કારણ કે આખરે લોકો એમને ચૂંટીને જગ્યા ઉપર મોકલ્યા.